તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? ફરીથી એક અમારા નવા વ્લોગ સાથે તમારું હાર્દિક હું સ્વાગત કરું છું ગાઈઝ. તો વાગવામાં છે ગાઈઝ અત્યારે 9 વાગવામાં હશે મિત્રો, 9 વાગી ગયા છે અને આપણું થઈ ગયું છે અત્યારે ગુડ મોર્નિંગ ગાઈઝ. તો મોટું પોડું ધોઈને થઈ ગયા છે, તમે જોઈ શકો મોટું પોડું ધોઈને માગ બાતું ઓળવીને થઈ ગયા તૈયાર મિત્રો. તો આપણે જઈએ છીએ જસદણ બાજુ, તો બન્યા રહેજો, મજા આવશે. ચલો જસદણ બાજુ નાની નાની બાકાજીકી બોલાવા. અને મિત્રો પછી તમને બતાવી દીધું મારું સફરજન, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ જસદણ બાજુ. તો હવે આપણે જવાનું છે મકાઈ લેવા મિત્રો. તો તમને બતાવી આપણે જસદણથી કેવી મિત્રો મકાઈ લઈને આવી છે. પોગી ગયા વાડીએ મિત્રો, તમે જોઈ શકો છો. અને મિત્રો જો આ છે આપણી મકાઈ, 3 મણ મિત્રો લઈને આવ્યો છો આપણે વાડીએ. તમે જોઈ શકો છો વાડીનું લોકેશન આપણે લઈ જવાની છે સામે મકાઈ મિત્રો. અહીંથી ઉતારીને હવે આપણે લઈ જવાની છે ના. અને ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ હવે ગામ બાજુ. તો મળશું તમને અમે ગામ બાજુ મિત્રો. તો હાલો ગામ બાજુ. અને આવી ગયો છે ઓગણવાળો રસ્તો, તો થોડીક રસ્તાની પણ મોજ માણતા જ આવી. પોગી ગયા મિત્રો ગામમાં. અને તમે જોઈ શકો છો આપણે છે બસ સ્ટેન્ડે. તો આપણે બસ સ્ટેન્ડે બાપા સીતારામના દર્શન કરાવી દઉં. તો જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. આવી ગયા મિત્રો વાડીએ, અને વાડીએ બોલાવી લીધી પિકઅપ. તો મિત્રો આપણે ઘઉં ને સીણ્યા ભરીને જવાનું છે ગામમાં મિત્રો, તમે જોઈ શકો છો. અને આ છે અમારે સંજયભાઈની અમારે પિકઅપ આવી ગઈ છે મિત્રો. ના અંદર સીણ્યા રહ્યા ને આ ગાડીમાં ચડાવવાના છે. તો ફાઇનલી ગઈ આપણે સીણ્યા બીણ્યા ચડાવીને નીકળી ગયા છે હવે ગામ બાજુ. તો ગામ બાજુ આપણે ઘરે ઉતારવાના છે મિત્રો. તો તમને બતાવી ક્યાં આપણે આપણા ઘરે ઉતારવી છે. અને મિત્રો નીકળી ગયા રસ્તા ઉપર, તમે જોઈ શકો છો. તો આ અમારે સંજયભાઈને ભાડે મૂકેલી છે ગાડી. જે ભાઈને કોઈને ભાડું કરવું હોય તો અમારે સંજયભાઈનો કોન્ટ્રાક્ટ કરે ગામ બાખલવડ. એને ગાડીનું ભાડું ગમે એટલું આઘું કરવું હોય ગમે એના, તો અમારી ચેનલમાં ખાલી મેસેજ કરજો એટલે તમને નંબર એના મળી જશે. જસદણ તાલુકો ગામ બાખલવડ તમને મુકામે મળી જશે. તો આવી ગયા આવડમાંની ધારે, ગામમાં છે મિત્રો ધાર અમારે. તો આપણે પોગી ગયા છીએ આવડમાંના દર્શન કરવા અને એકાદી 2 રીલ ઉતારવા. તો તમે પણ જોઈ શકો છો. પોગી ગયા ફાઇનલી મિત્રો, આપણે પોગી ગયા ધારે. એટલે આપણા ગામની અંદર છે આવડમાંનું મંદિર. તો પોગી ગયા આપણે મંદિરે. તો આપણે તમને હંતાઈને પણ દર્શન કરાવવાના છે. તમે લોકેશન પણ જોઈ શકો છો, કાંઈ ઘટે નહીં એવું મિત્રો આમ લોકેશન છે. તો જો આવડમાંના દર્શન લાઈવ કરાવું છું મિત્રો. જય આવડમાં લખવાનું ભૂલતા નહીં. જો કાંઈ ઘટે નહીં મિત્રો. પોગી ગયા ફાઇનલી મિત્રો જસદણ, તમે જોઈ શકો છો. અત્યારે ફાઇનલી મિત્રો જસદણ પોગી ગયા છે. અને તમે જસદણનો પણ નજારો જોઈ શકો છો. કોણ જસદણના છે કોમેન્ટ કરો જલ્દી. અને મળવી નવા બ્લોગ સાથે. ક્યાં લગી બાય બાય.